આમ કંટાળો આવે તો મેળ નહીં આવે મારે. જેમ કે મારા કાકો ભૂલકણા છે અને ગામમાં કોઈ અમને ગણતું નહીં અને કોઈ હમું નોમે નહીં લેતું મારા કાકાનું તો ડાયરેક્ટ કે ભૂલકણો આવ્યો. ના ના, મારા સારું ભણવું પડશે અને સારી નોકરી લેવી પડશે. અને ગામમાં નીકળે ને તરત મને મેણા મારશે કે ભૂલકણા છોકરો આવ્યો હતો. ના ના, રાત દાડો એક કરી નાખું પણ સારી નોકરી જ લઉં અને મારા કાકાનું નામ ઊંચું લાવું. ગામવાળાઓ ગમે તે કહેતા પણ મારે જ કોક કરી બતાવવું પડશે. ગામમાં મારા કાકાની ઇજ્જત બનાવવી પડશે મારે. નોકરી તો સારી લેવાની છે આપણે. ઊંઘ આવે છે, ઉઈ જવા દે. આટલો હવારે પાક કરી નાખ્યું. મેલ દે સોપડો મને. મારો પેટો ચો માર પેલું આઈને હુઈ ગયો છે. યા ચોર ને ખબર નહીં પડતી હોય. લાગે છે રાતનો ઠરેલો છે અને ઘરમાં કોઈ જડ્યું નહીં એટલે માર મોસામાં આઈને હુઈ ગયો છે. ઉભો રે, જગાડવા દે પેલો. બાબા જગાડ્યો અને કદીક જો ચોક સારી લઈને આવ્યો હશે કે કોઈક હથિયાર લઈને આવ્યો હશે અને મને હાય કરતી ખુશી કાઢશે તો મારા બધો વતેડો બહાર નીકળી જાય, હું મરી જાય. ના ના, એક કામ કરવા દે, બધો ગામ વાળાને ભેળો કરું અને પછી બધા કોરે સોફર થઈ જાઓ. કોને પકડી રાખે અને પેલા છોડવા જાય તારો પકડી રાખશે અને મને છોડવા આવશે પેલો પકડી રાખશે. ફટાફટ ગામ વાળાને ભેળો કરતા હવે કોઈ પહેલા જેવી મજા આવે ચમ બાલે? અરે ભાઈ, પહેલા કેવું હતું ખબર છે? આપણે ખેતરમાં કામ કરતા હોઈએ એટલે આ ખેતરમાં બળતે હેડતા હોય, બીજા ખેતરમાં બળતે હેડતા હોય, આમ બધા બપોરે ભેળા થઈએ આમ બેસીએ એટલે ચીવ મજા આવતી. અરે બાલે વાત સાચી કરી હો તમે. હવે એવી મજા તો એ રહી છે. અત્યારે તો જો જોઈ ટ્રેક્ટર હેડતો હોય છે. ઉવે અને પહેલા તો આપણે શું ખબર, ખેતરમાં બપોરે થાચીને કમ્પ્લીટ બેઠા હોય અને પછી ભાત આવે. એ આહા બાલે હા, બે રોટલા હોતા ને તોય આપણે ખાઈ જતા, ખાઈ જતા. ખબર ના પડતી પાછી. હા, ખબર ના પડતી. અને એમાં ભાતમાં શું હોય, ડુંગળીનો રોટલો હોય તો ખાઈ જઈએ. ઉવે અત્યારે તો મારું ઓળશું હાથ વિના પકવાન હોય તો અડધી ફાઈલ રોટલો લઈ ખાઈ ગયા હતા. એ વાત સાચી છે ભાઈ. આમ હમું તો રોટલો અડધોય ના હેડે અત્યારે તો. હા, એટલે કહેવાનો મતલબ એમ કે અત્યારે હવે એવી મજા રહી નહીં. ના હવે મજા નહીં રહી હો. હા, ન કોમ પહેલા તો આવી ત્યાં અંધારું હોય ને તો ચેટલાય બેઠા હોય ટોળું વળી. અરે બટાકા શેચો હોય હા, અસલ પઠ્ઠા. પેલા જેવી મજા નહીં રહી હો બાલે. સાચી વાત છે ભાઈ. હમુજી એટલે હમુજી નહીં. બાલે હા, હું એક વાત કરું. કરો. બાલે હા કેવું હતું ખબર છે? હા, મારો એક ભાઈબંધ હતો. ભાઈબંધ. હા, હા તે મારો ઓળશો વાદના દૂધ ભરાઈને આવતો હતો. હા, તમે જો ને એક જણાના ઘેર બાઈક પાડી ગયો. બાઈક પાડી ગયો. ઓએ તે અમે તો રાતે તાપે બેઠા હતા. હા. તે આવ્યો કે ત્યાં જાવું છે. હું ચોકન જા કે મેં એક જગ્યાએ બાઈક પાડ્યું છે. તે હું તો કીધું ના હોય. તે તો કે ના ના બાઈક તો હું પાડ્યું છે, નવું નક્કો છે. વાહ,
એમ હું તો કીધું હેડો અમે કાઠું વર્ષ આલું છે પૈસા હતા નહીં હા પેલા તો શું પૈસા હતા આપણા જોડે ના ના એ તો વાત સાચી પેલા તો તકલીફ હતી પૈસાની બહુ તે બાલે હું વિચારી હા. અને મારો ભાઈ બંધ કીધું ને તેના કહેવા પરથી અમે બાઇક ચોરી કરવા ગયા ચોરી કરવા ગયા ઉવે તે તમે જોવો ને હા જેવા તમે એના ઘેર જવા છે ને હા તે પેપર આડી પડી રહી હતી પેપર આડી પડી ગઈ ઉવે તે અમે તો ઓમ તાક કોઈ નહીં કોઈ દેખાતું જ નતું નરું અંધારું અંધારું તે ઉવે પછી અમે તો હેડી ગયા ને તે મારું બેટું બધું ઓમ તાજો તે ઈકર શું હતું ખબર છે હા એકોળો બધેલો એકોળો ઉવે બાલે પાછું મને એકોળો જબર ગમે હા હા તે હું તો પાડી ગયો ને તે પેલા બે તે ઈલી ઉભા રહ્યા અને હું તો જઈ સીધો એકવા મળ્યો તો ભાઈ મજા આવી જઈ છે લ્યા અહીંયા બાલે તમે જુઓ તો એ ઓમ જાય પછી મને તો પેલા બે જણા હતા મારા ભાઈબંધ હા. એક ને બે હતા હો પાછા 2 જણા હા મને તો ઉતાર્યો હા ઉતારી આ પછી કીધું પેલું બાઇક પડ્યું તો હું તો ઓમ તાજો તું ઓહ બાઇક તો શું જગ્યા તમે જુઓ તો ના હોય તારી ઘરના બહાર જ બાઇક પડેલું તો ભાઈ હા લઈ જાય શું ભાઈ એ બાલી વાત તો આપણો હા ઘર ધણી તો પા મોસો ઢાળી પાડ્યું જેલો પાણી તુંજેલો ઉવે તો મેળ નહીં આવે ભાઈ નાના બાલઈ હા એમ તો અમે કમ નતા બધું આઈડિયા લઈને ગયા તા હંગાઈ ના ભાઈ તાણી શું કરી ખબર છે બાલે હા જઈ બાઇક પકડ્યું બે જણાને ઠેલ્યું હા. કીધું ભાઈ સાલું ના કરાય ને કરધણી જાજી જાય ગાજી જાય પછી પોઠો સોળે હા તમે તો તમે જો ને લઈને હેડ્યા પા હેડે ને હું તો પેલા એકોડે પાવે એસકોય કાઢો ભાઈ તમે આકોડાની વાત કરો ને હા. મને મજા આવી જાય છે બાલઈ હા બાઇક લઈને અમે તો તમે જો ને કોણ 5 કિલોમીટર જેવા દોડીને ગયા કીધું કોઈ ઘરના ખબર ના પડવી જોઈએ વે તો પછી તમે જો ને કીધું હવે સાલું કર અને ઓના પર બેસી જાઓ અને પછી જવા જઈએ આપણે કોઈ પાડવાનું તો છે નહીં ના અંધારામાં તો કોણ ભણવાનું હતું હા તમે જો ને તમે તો ચાવી મળી કિક મારી ને હા કિક જ ના વાગે પેટ્રોલ પટી ગયું છે તો બાલે અમને એવું લાગ્યું તું પછી અમે તો ફોનની લાઈટ ચાલુ કરી ને હા. અને આમ જોઈ ને તો બાઇક ની તો ચેન તો હતી જ નહીં ચેન નથી એટલે બાલી ચેલે નહીં કે બે ટાયરમાં હવાય નહીં સીટે ફાટી ગયેલી તો ભાઈ તો ધકતું તું કેવી રીતના બાઈક બાલઈ હા. પછી આ તો અમે ફોન ની લાઈટો ચાલુ કરીને બધું જોયું ને હા. તાળી ખબર પડી કે આ તો ભંગાર બાઇક છે બાલઈ હા. પછી મારું મગજ જ્યું પછી મૂવી ફર્યો હા. કીધું ના આવું બાઇક આપણે નહીં જોતું પછી ઉઠ્યું ભાઈ પછી તમે જો ને એટલેથી દોડતા પાછા આયા જેના અહીંથી ચોરી કરી તું હા. ઈકર તે વળી પાછા આયા ને પેલો એસકો તો ગાતો જ તો હો. હા પછી અમે તો લઈને આયા તમે જુઓ તો જેવા તઈ જણા ઈકર કે ઘરના જોડે હા એમાં ભયલ કરતા પોય કોઈ પણ થાય ઉવે તે હું તો બાઇક લેસે આવેલો અને પેલા બે બાઇક ના ઉપર અને બાઇક મારા ઉપર પેલો કરતણી તો ઉઠી ગયો અને આ ટોકો લઈને પડી જ ગયેલો મને તો એ સોળી તમે જુઓ તો હા. મને તો પેડિયમ સોળી પણ હું કાઢો હા. તે પેલા બેન તો નહવાળી દે તમે જતા રહો હું પછી બોલ્યો તો તો પછી ઉઠ્યું ભાઈ તે બાલે એવી શું વાત કરું મારા બેટા કોલરમાંથી ઝાલ્યો હા અને પછી છે ને એકોળા પર બેહાર્યો મને તો અને પછી પેડીઓ પર એવી સોળી કે મારે તો પેડીઓ જો ને પંફોળા જેવડી થઈ ગયેલી આવડી બધી ઉવે તાર તો બાલે પાછું હું પેન્ટ પહેરતો પેન્ટ પહેરતા ઉવે પછી પેલો આવડે પેડીઓ થઈ ને મારે હા. એટલે હું ધોતી પહેરવા માંડ્યો ચમ કે પેન્ટ જ નતું આવતું ચોથી આવે ભાઈ હવે પેન્ટ નું માપ આટલું હોય પેડિયું આવ્યું હોય તો પેન્ટ આવે ના વાત સાચી છે કે બાલે હા. પછી છે ને હું તો અહીંથી નીકળી ગયો બરાબર હા. ચમચમ કરી નીકળી ગયો હા પછી નેળિયા માઈને હું તો બેઠો તો અને મારા ભાઈ બનાયા બે અને કી કે હે હા. તમે લે આવતા રે આ તો બળું આયા બરોબર આવો ઓવે પછી ભાઈ હવે બળું આયા પછી વાત કરું છું અરે પણ થોડું જ બાકી છે કહી દો કે પછી ઉઠ્યું એ તો પછી વાત કરું છું બળું છે આયા હતા હું ઇમદામાં હતો તમે વાત કરતા હતા કરો કી બાલે હા જરા કોમનું ભૂડું કરજો હું શું કહું છું હા બળુબા ભૂલકડા કોઈ દાડો કોઈ મગન હોય ના આવી ભાઈ વાત તો તમારી સાચી છે અરે કદી આયા નહીં કાવીએ ને એમને મોઢા પરથી જ લાગે કોઈ કહેવાય પણ આયા ભૂલી ગયા છે ભાઈ મને એવું જ લાગે છો બાલે પૂછજો કોક ગમે તે કરીને પૂછો ને કારા ભૂલી ગયા છે પૂછી લો હડો બરોબર હા રોટલા બીજા ખાઈને આયા ઓવે કાધું ચા મેલ્યો તો
ઓવે ચાય મેલ્યો તો હં. એટલે દૂધ બીજું લેવા નહીં આયા ના ના દૂધ લેવા શું લેવા આવું મારે ભે ધોવા દે. ડુવા દે હં. તો વાંધો નહીં હું કહું છું હં. મોસો પાથરી ઊંઝા જ તમે હં. ઊંઝા તો ઓવે મોસો પાથરીને હું ઊંઝો તો અત્યારે વાયકણ શું લેવા આવ્યા છો હું હા હું બેઠો તો કીધું ઘડીક ઓટો મારતા આવું. બળુબા હા કોક કોમે તો આયેલા લાગો હો તમે. ના ના ભાઈ હું કશા કોમે નહીં આવ્યો. અરે બડુપા હં. આમ તમે કદી આવતા નહીં હવે, બરોબર બેહવા હં. તો આજ જમાય એમ કોઈ ભૂલી ગયા છો ભૂલવામાં તો ના ના કોઈ નહીં ભૂલ્યો. કોઈ નહીં ભૂલ્યો. કે કહો વાંધો નહીં બેવા દો બેઠા હતા એટલે લાભાઈ હમણાંથી છે ને ભૂલતો નહીં. એ લાભાઈ જીયા આ બેઠા કી એટલે એ લંબાલુ પાસે ઈ હવે બા લઈ કોક લાભાઈ કો બધું એક જ. ને બડુપા એ બધું એક ના કહેવાય, રાત દાડાનો ફરક છે મો હા, ફરક છે ફરક છે. બેય હા અરે એમને નહીં આયેલા હો વે હવે ચમની યાદ આવશે વાન બરોબર યાદ કરી છે રાખો. હા જુઓ યાદ આવી ગયું. શું શું મૂસાની હા ઊંચો તો હા આમ કરીને હું તો ડોળો ફેવર્યો. હા તમે જુઓ તો આવડી આવડી દાઢી હાય હાય તાણી આવડા નાવડા સંપલ 15 નંબરનો 15 નંબરનો સંપલ. ઉએ અને મારો હમું આમ કરીને ડોળા ફાડીને તાચી રહેલો. હા હું તાચી રહ્યો. હું એ બીવાઉ ન પાછો હા પણ સી હું આમ કરીને તાચ્યો ને તેને આમ કરીને લાલ વાશો કાઢી. આમ કરી લાલ વાશો કાઢી. પછી એવું થયું. પછી મેં મારી પટ્ટી. એટલે તમારા છોકરાને એકલો મિલીને આવતા રે માર છોકરો હા અયા તારી જુઓ માર છોકરો તો પોલીસ જુઓ માર ઘેરાન સોર આવ્યો છે. એટલે સોર આવ્યો છે. ઉએ તો તમે વાત કરી એ પ્રમાણે તમને એવું લાગ્યું કે વેકણ તો રાક્ષક આવ્યો છે. એટલે પણ હીરો એવો દેખાતો હતો. ભાલે હા તમને શું લાગે છે. બેય હા કોક છે વાઈન ઘેર પણ અરે ભૂલી ગયેલા છે ભાલે મારા મગજમાં એક વસ્તુ આવ્યું. શું બેય મન ચેમ એવું લાગે છે કે લાગે ઘરમાં કોઈક બમફોડું આવેલું છે. ઓવે. અરે ને કોઈ કહેવા આવતે આવતે ભૂલી ગયેલા છે. એવું જ છેલું છે બેય પણ વાઈની તો કોઈ ચિંતા નહીં, પણ છોકરો બાપડો એકલો છે હે ભાલે જવું પડે આપણો. હેડજો બેય બળબા હા. લે હેડજો હેડો. લ્યો હડો ફટાફટ લેજો. ઉપર મને ધોકું બીજું લઈ રહેવા દે હું કોક લેજો. ભાલે હા લે તો કઈ ચોક પડ્યા આ છે. બોડી વાતરું ઉઠાણ તમે તે લે હેડજો લે હેડો બળબા ભરે થો. લ્યો હડો. એટલે ભાલે હા છોકરો તો ઊંચો છે ઓવે તો બળું પર ક્યાં તી જો કરશે તાણી. જગાજી છોકરાને ખબર હોય તો કદાચ ઓએ ભાલે અરે આ તો છોકરો નહીં. બેય હા નક્કી લાગે સોરત છે રહ્યો હા બળુબા કહેતા હતા નીરજ છોડશે આર્યો. ઓવે ઓવે ઉભા રહો જાવડી ઉઠાડી દો પાછું. બરોબર સાઈડ માં રહી ગયું પેલી બાજુ પર જોજો બાલાઈ ગયો. જો હાલા છે ભાઈ પડ્યો ચોરી કરવા આવ્યો છે ભાઈ બળુબા ના ક્યાં. અલ્યા બરોબર ભૂલકણે એટલે એનો મતલબ એમ કે બરોબર કોઈ યાદ નહીં રહે યા બળુબા ભલે યાદ ના રહેતું પણ બે ફઈ ખાઈ જાય એવા છે. ઓવે તું જોતા છે હજુ તો. એટલે મને ખબર નહીં પડતી હોય કે આપણે ચોરી કરવા જઈએ બરોબર ઘેર હા જો જો જોજો અસલ. મને તો હવે ખાઈ જાય છે ગોધરા શિયો પણ છે મતારી ઉડાડો હો. યા બળુબા તમે ખાલી 2 મિનિટ શાંતિ રાખો. મારા અંદર શેપર છે દીદી ઉડાડા છે અમે. હા તો ઉડાડી નાખો અમે ઢો થાય છે. હા ભાલે હા. કોને ઉભો કરો ઉભો કરો
કોને છોડવાનો નહીં થતો જોત ખરા ચિયા ગોમલા વેકણ આસી ચોરી કરવા બળુપાનો ફાયદો ઉઠાવી છે અલ્યા ઓય ઓય બાલે હા જો ત્યાં તું તો બુઢાજી મગ ભરે હે બોલતોય નહીં ઉવજ ને તાણ ઓય બેઠા બાલે હું પકડ્યો રહ્યો છું તમ કોણ છે આર્યો અલ્યા તમે 2 મિનિટ શાંતિ રાખો કી બાલે જોજો ત્યાંથી આ છે બુઢું ખોલે હમણાં ત્યાં બાલે આ તો ગટાઈ છે વાહ તારી ઘરનો સોર નીકળ્યો આ તો બાલે ઢોકળા ઓડે ને પેલો આ દારૂ ચોરી કરવા આવ્યો છે શું થયું હતું અલ્યા ઘરનો તું ચોરી કરી લે ઘરમાં છોકરા તો મેલ્યો વ્યાપાર ગઢપણ જે મારો છો તમે યાર રાહુલિયા અરે ચોરી કરવા આવ્યા છી વ્યાપાર ગઢપણ ચોરી કરવા નહીં આયા તને જેને ખબર લે વ્યાપાર હું એકન ઊંઝો તો ને તે આમ તાચ્યો ને તે મારા કાકો નહીં તે હું આટલા જેવું આમ હોગવા નીકળ્યો ને મારા કાકુજી જ્યાં ઘરમાં નહીં દેખાતા હા અડધી રાતે જો જતા રહ્યા છીએ ખેતરમાં જ નહીં જતા રહ્યા ના ના કદી ખેતરમાં ના જતા આ ચોથ જતા રહ્યા છીએ પણ મારા કાકો ભૂલકડા છે લાગે ચોક મન મેલી નાહી ગયા છે મારે હોગવા જવું પડશે મને હોગવા જવા દે એ ગઢુભા ઉભા રહો કી દોડ કેમ કાઢો છું પણ શું છે પડે મારા કાકાને જો ભાડે તો વાટમાં તાર કાકા હું શું કેમ વરે રાખું ગઢુભા મારા કાકો મને મેલીને જતા રહ્યા જતા રે હા સૌથી હારું તાલ્યો ના શું ગઢુભા રાજી થો છો તો હું શું કરું કે જે ભાડે તેમ કહું છું જો જતા રહ્યા સીધાણી હું શું વરાસીને બેહી રહ્યો છું ખેડૂત તાન મારા અંગાત હોગાવા અરે મારે શું જરૂર છે તાર કાકાની વાત કરો ભાઈ કેવાય તમારે તો શીના ભાઈ ગમે તે પણ ભાઈ ના કેવાય મોટા એટલે શ્યામ બોલાવતા કદી તાકતા નહીં અને ભાઈ શીના તારે જરૂર હોય ને તો ગોતતા જશે હો મારે કોઈ જરૂર નહીં પણ ગટુભા ખેડો કી એકલા હું એકલો છું હું શું કરું આપણે જો અસર પેલી પથારી પડી છે હા જાવડે ને જઈને ઊંઘું સમય મારી જ વાત જોઈ રહી છું તું મને ખબર છે બાપડી પડી ઠરતી છે મને ઊંઘવા દેવાય કર અમે એનો બાપ છે ભૂલકરો એનો છોકરો છે કાળિયો એનો બાપ ચોય ફરશે અને એનો છોકરો ચોય ફરશે આપણે આશી રાત નીકળી જાય એટલે આવું હતું લે ઉવે જ નહીં તાણ તાર બળું પાતો એમ કહેતા કે માર ભેળો આઈ છોડ હુઈ ગયો છે પણ તમને નહીં ખબર મારા કાકા ભૂલકણા છે એટલે હવે અમાર મોલવું તો પડે કે બે ગટે તો ફૂલ પી ગયા છે ઓય બાલી તો ખબર જ દિયો કે ચિયો હતો અડવા વાળો મત ઓએ જો કેમ કરી રહ્યા છે બાલી જેવડા જાવડી હાજીરા મેલતા આવા નખ બે આ તો હાજેરા જાય નાથે પણ તમે અમના હોડો માંગા આપણે પેલી વાત પૂરી કરજો એલિયા બાલી વાત પછી પૂરી કરું છું હાલ ચલો ઓ એનું બધું પૂરું કરવા દેજો મને અરે એ તો હીરા કરશી પૂરું પ્યાય મને મજા નહીં આવે યાર પછી એટલે બાલી ચુવત બુની આળિયામાં ને કે તમે જો તો પેલા મારા બે ભાઈબંધ આયા અને આઈને શું કી ખબર છે કે પેહી તમને માર્યા હતા તે મુકલ્યા મનજીનો હાટા લાડી સ્વાડીએ વસૂડી નાખે છે ઈનો તો પાછો હું પાછો ના પડું બોલવા આમ તો શું કે પેલું પડી હતી તો પેણ ઓય કર
તો પેલી આબરૂ થોડી ખોવાની વાત છે નાખશે તને એટલે તાંડી વાતનું મું છે ને તો એ કોકના ઘેર જાઉં ને તો એવો ઈરાદો નહીં રાખતો કે વાલા ઘેર આ વસ્તુ પડી ચોરી કરું. ના ના પેલી ચોરી ના કરે તાણે ના ના તું ગયા ગટે ગયો ને કટે બાલે લઈને જો ભાઈ. એ છોકરા હા હવે વાર રાખજો પાછળ તો જોઈ ના એ હારું એ હા હેડો બાલે તમે લઈ બાળુપા દાળો ઉજી ગયો. હા દાળ ઉજી ગયો ઓ ચામેલી પી રેજો. સારું હા એટલે છોકરો વેલો દાડો નહીં ઉજ્યો આજ એ કાકા હા તમે હુઈ જોઈ તો નાટક કરતા હતા. હા વગાઈ ગયા આવી ઉઈ જો. મસ્કરી વઈ જોઈ